હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સાંજના વાગી ગયા છે 8. આજે આખો દિવસ વ્લોગ બનાવવાનો વારો આવ્યો નથી અને અમારે ચોટું અરે શું છે ભાઈ જમવામાં? જમવા બેસવાની તૈયારી હાલે છે અને જમવામાં થેપલા છે, દહીં છે, ગુલાબજાંબુ છે, એ જાંબુ છે, તપેલી એક, પછી દહીં, થેપલા અને સૂકી ભાજી નથી ને? નો જ હોય, આપણે ખબર, આપણે ભાવે એટલે ન હોય, એને ભાવતું એટલું હોય એટલે એના ભાગનો એને ચા બનાવ્યો છે. છોકરા હારું બનાવ્યો છે. દહીં છે, થેપલા છે, સૂકી ભાજી આપણે બહુ ભાવે એટલે એ વસ્તુ આપણી નો બને. એને થાય અને અગાઉ ખબર પડી જાય. અમારે આ સંજય છે, ત્રિકાળ જ્ઞાની સંજય, એને અગાઉ ખબર પડી જાય કે સૂકી ભાજી ખાધે ગેસ થાય. હા, બપોરે રીંગણા બટેકા ભરેલ કાજુ નું હતું, તેમાં બટેટું હોય, અત્યારે બટેટું. તમે ખાધું કોઈ દી ભરેલ કાજુ નું શાક? હા, ભરેલ કાજુ નું શાક બનાવ્યું હતું. ભરેલ કાજુ નું નતું, રીંગણા બટેટા ભરેલ હતું. એમાં કાજુ નહીં ખાતા. તે ખાધું ને ભરેલ કાજુ નું શાક? છે એને દીદી એ ખાધું. બટેકાનું અને રસોદ ખાધું છે. કા નો ભાવ કાજુ. રોટે હું ખાધું ભાઈ? હે? રોટે હું ખાધું? ચોકોસ ખાધા, હા ગાંઠિયાનું શાક ખાધો, હા, બસ કાંઈ નહીં, પૂરું ખતમ. હજી કઈ ખાધું? કાંઈ નથી ખાધું. પછી માપ રહેતું નથી ખાવાનું આખો દિવસ. ખાવું ટીવી, ખાવું ટીવી. હા, ખાવું ને ટીવી, બીજી કઈ વાત નહીં. હાલો જમવા, થેપલા, દહીં, સૂકી ભાજી. સામા એમ કે છે કે જામકાના ગોલા કાંઈ ઉધરસ થઈ છે. 5 દિવસ ગામડે રોકાણા હતા, 6 દિવસ અને 4 દિવસ તો જામકા ગોલા ખાવા ગયા. એક દિવસ સીતાફળનું આઈસ્ક્રીમ ખાધું. તઈ કાંઈ તમને નહોતું થતું કા? હા. ખાવામાં કાંઈ વાંધો ખાવામાં કાંઈ વાંધો નથી. અને બીજા દિવસે એના પછીના દિવસે ગોલા ખાધા. ગોળા ખાધા, પછી નકરા ગોળા ખાધા 2-3 દિવસ. પછી મોનિયા જઈને ખાઈને આઈસ્ક્રીમ નું કર્યું હતું, આઈસ્ક્રીમ વાળો બંધ હતો, ગોલા પાછા લઈ ગયા. પાછા જામકાના ગોળા ખાધા. સારું હાલો જમી લઈએ. જમવા બેસી ગયા છીએ, જમી લઈએ. તો થેપલા બનાવ્યા છે, દહીં લઈ આવ્યા છે, છાશ છે, ચા છે અને જાંબુ લઈ આવ્યા છે. શું કેશો? જાંબુ તો ઉધરસ આવે તોય લાવ્યા. તને આવે, અમને થોડીક આવે. આ અમારે ખાવાથી મતલબ નહીં. ગોલા ખાઈને તો ઉધરસ થઈ ગઈ છે જામકા. हेलो इधर भैया घरों में घुस रहे हैं और वो एक साथ नहीं रहते हैं. ગરોળી રૂમ માં આવી नीचे છે અને અમે બધા ધંધે લાગ્યા છે. જો હતાઈ ગઈ છે, ગરોળી હંતાઈ ગઈ છે અને એને ગોતે છે. નથી બોલવું એવું ભાઈ. मुझे लगाड़ी દીધા છે ગરોળીએ તો. વાગ્યા છે 10:30 અને હોલમાં આવી ગરોળી. સવારની ન્યા ખૂણામાં હતી. ઈ બાય નહીં જાય ને ત્યાં સુધી મને નીંદર આવશે નહીં. કઈ નહીં, નો હોતી બાપ. પપ્પા ઓલું પોતું લ્યો, પોતુંમાં વહી ગઈ છે. પોતું છે એનો રસ્તો નથી. ઠેક ન્યાય એને મૂક્યું છે આડું પોતું. જોરે આમથી આમ જાય નહીં એટલે. વાહ તમારું જોરી જોરી જોર બાપરે બાળી. તો પીઓપી માં ઘરી ગઈ હતી ગરોળી, બહુ ગોઈતી પણ નીકળી નથી અને અમારે મેડમ બીવે છે. શું કે મને બહુ બીક લાગે. જડી નથી. ચાલુ આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે. ગરોળી મળી નથી, કાલે પાછી ગોતશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.